આણંદ વિદ્યાનગરના તમામ શિક્ષણવિદો, આણંદ વિદ્યાનગરની તમામ શિક્ષણ સંસ્થાઓ અને ટ્રસ્ટના તમામ આગેવાનશ્રીઓ અને બીએપીએસ સંસ્થાના પૂજ્ય વડીલ સંતો જ્યારે મંચસ્થ છે ત્યારે આપ સર્વેને ખાસ નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ અને અ વેરી ગુડ ઇવનિંગ. આજનો આ દિવસ ઐતિહાસિક એ રીતે છે કે અપરાવિદ્યા અને પરાવિદ્યાનો સમન્વય આ સમારંભમાં છે. અપરાવિદ્યા એટલે તમામ પ્રકારની એવી વિદ્યા કે જે દ્વારા વ્યક્તિ પોતાનું, પરિવારનું અને સમાજનું ગુજરાન કરે, અને પરાવિદ્યા એટલે પોતાના આત્માનું શ્રેય કરે. સીવીએમને 80 વર્ષ પૂરા થયા, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આણંદને 25 વર્ષ પૂર્ણ થયા, અને બંને સંસ્થાઓના આગેવાનશ્રીઓ જ્યારે સાથે છે ત્યારે અત્યારનો આ સમારંભ છે એ અપરાવિદ્યા અને પરાવિદ્યા બંનેનો સમન્વય છે. ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ રેરેસ્ટ હેપનિંગ અપોન ધી અર્થ. આ બહુ એક રેર હેપનિંગ કહેવાય. ભાગ્યે જ બની શકે એવી આ ઘટના અત્યારે અહીંયા શાસ્ત્રી મેદાનમાં વલ્લભ વિદ્યાનગરમાં યોજાઈ રહી છે. અને એમાં જ્યારે આ વિદ્યાનું ધામ ભાઈ કાકાને સંકલ્પ થયો અને આ વિદ્યાનું ધામ ખડું થઈ ગયું. એમાં બીએપીએસ સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના ખૂબ અઢળક આશીર્વાદ, જે દ્રશ્ય હમણાં આપણે જોયું, એટલે વિદ્યાનું ધામ અહીંયા ખડું થયું. અને એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના અનુગામી યોગીજી મહારાજ એવો સંકલ્પ કર્યો કે અહીંયા વિદ્યાના ધામની સાથે બ્રહ્મ વિદ્યાનું ધામ પણ સ્થાપવું છે. એટલે અક્ષર પુરુષોત્તમ છાત્રાલયની સ્થાપના આણંદ વિદ્યાનગર રોડ ઉપર થઈ. એટલે વિદ્યા અને બ્રહ્મ વિદ્યા એનો આ સમન્વય એટલે આ અતિ પવિત્ર ભૂમિ કહેવાય. અહીંથી એન્જિનિયર્સ, ડોક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ફાર્માસિસ્ટ, એકાઉન્ટન્ટ્સ બધા તૈયાર થાય છે. પણ સાથે સાથે એમાં સામાજિક, સાંસ્કૃતિક, નૈતિક, પ્રામાણિક અને આધ્યાત્મિક સદ્ગુણો પણ પ્રાપ્ત થાય છે. એ સમાજ માટે, દેશ માટે અને સમગ્ર માનવતા માટે એક બહુ જ ઊંચી ભેટ એ વલ્લભ વિદ્યાનગર આપી રહ્યું છે, જેના તેજ રશ્મિઓ અત્યારે પૃથ્વીના અનેક દેશો એ જોઈ રહ્યા છે અને અનુભવી રહ્યા છે અને આવતા વર્ષોમાં પણ અનુભવશે. જ્યારે આટલા બધા યુવાનો આજે અહીંયા સત્સંગ સભામાં, આ ઉત્સવ સભામાં અહીંયા વિરાજમાન છે, ત્યારે આપણો વિષય છે એનલાઇટન ઇન્ડિયન યુથ ઓફ ધ 21st સેન્ચુરી. આ 21મી સદીમાં આપણે જીવી રહ્યા છીએ, ત્યારે એક જાગ્રત, એક પ્રબુદ્ધ યુવાન કેવો હોવો જોઈએ, એ સંસ્કાર તો આપણામાં છે, પણ એ સંસ્કાર આપણે જાગ્રત અને વિકસિત કરવાના છે. એની માટે આજનો આ સમારંભ છે, આજની એ વાત છે. અત્યારે અહીંયા વલ્લભ વિદ્યાનગરમાં ભણતા તમામ યુવાનો એ 2000ની સાલ પછી જન્મ્યા છે. 2000ની સાલ પછી જન્મ્યા હોય એ જનરેશન ઝેડ કહેવાય, એટલે કે ઝૂમર્સ કહેવાય. આ જનરેશન ઝેડ એની ઘણી બધી વિશેષતા છે. આ વિદ્યાનગરમાં ભણતા તમામ યુવાનો એ પહેલી એવી પેઢી છે પૃથ્વી ઉપર કે જે ઇન્ટરનેટ સાથે જન્મી છે અને ઇન્ટરનેટ સાથે ઉછરે છે. એટલે પણ એને ઝૂમર્સ કહેવાય. બીજું, એનો ઉછેર, એ પેઢીનો વિકાસ
એ પેઢીનો વિદ્યાભ્યાસ એ આગલી પેઢીઓ કરતા બહુ ઝડપથી થઈ રહ્યો છે, ઝૂમ થઈ રહ્યો છે, એટલે પણ એને ઝૂમર્સ કહે છે. એટલે આ જનરેશન ઝેડ કે બોર્ન વિથ ઇન્ટરનેટ, રેઝડ વિથ ઇન્ટરનેટ, લિવિંગ વિથ ઇન્ટરનેટ એન્ડ કેન નોટ લીવ વિધાઉટ ઇન્ટરનેટ, એ આ જનરેશન ઝેડ છે, એ ઝૂમર્સ છે. એની વિશેષતાઓ ઘણા પ્રકારની છે, પણ પ્રથમ મોટી વિશેષતા જે સામાજિક દ્રષ્ટિએ પણ સાબિત થઈ છે, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ક્લિનિકલ એક્સપેરિમેન્ટ્સથી પણ સાબિત થઈ છે કે 2000ની સાલ પછી જન્મેલા જે બાળકો છે, જે અત્યારે યુવાનો છે, એ લોકો પોતા કરતા આગળની તમામ પેઢી કરતા પ્રગતિની રફતારમાં, સફળતા પ્રાપ્ત કરવામાં વધારે ઝડપી અને વધારે ત્વરિત છે. બીજું સાબિત થયું આ જનરેશન ઝેડ વિશે કે ચેન્જિંગ ટ્રેન્ડ્સને એ લોકો બહુ જલ્દી અપનાવી શકે છે. ત્રીજું સાબિત થયું કે જનરેશન ઝેડ પોતાની આગલી જનરેશન્સ કરતા સમાજને મારે કંઈક આપવું છે એવી એનામાં ભાવના વધારે છે. ચોથું સાબિત થયું જનરેશન ઝેડમાં कि मुझे कुछ करना है और मुझे कुछ करके दिखाना है, આ એટીટ્યુડ પણ જનરેશન ઝેડ નો આગલી પેઢીઓના જનરેશન કરતા વધારે છે. એટલે આપણે અહીંયા બેઠા છીએ ને બધા જૂની પેઢીના કહેવાય, આ નવી પેઢીની આ બધી વિશેષતા છે જેને જેન ઝેડ કહેવાય. અને ભારત દેશ ભાગ્યશાળી છે કારણ કે દુનિયાનો સૌથી યુવાન દેશ એ ભારત છે. સંસ્કૃતિની દ્રષ્ટિએ સૌથી જૂનો દેશ અને યુવા શક્તિની દ્રષ્ટિએ સૌથી યંગ કન્ટ્રી. અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન જ્યારે 2000ની સાલમાં ભારત પધારેલા, હૈદરાબાદ હાઈટેક સિટીમાં આઈટી પ્રોફેશનલ સાથે એમની એક મીટ હતી. એમાં તેમણે એક સુંદર પોતાના તરફથી પોતે વિચારેલું એક સુંદર કથન કહેલું. બિલ ક્લિન્ટન બોલેલા તે વખતે કે there are 54 million youth in India. That is 540 million youth in India. That is 54 કરોડ. એટલે કે 54 કરોડ યુવાનો ભારતમાં છે 15 થી 35 વર્ષની ઉંમરના. બિલ ક્લિન્ટન બોલેલા કે this 540 million youth, forget 8 hours, forget 6 hours. Even if they work diligently, hard work, nobody can stop India from becoming a developed country. ભારતના આ 54 કરોડ યુવાનો 8 કલાક ભૂલી જાઓ, 6 કલાક ભૂલી જાઓ, 4 કલાક પણ નીતિમત્તાથી, પ્રામાણિકતાથી પુરુષાર્થ કરે તો પણ ભારત વિકસિત દેશ બની શકે. અને આપણે એ માર્ગે છીએ. એટલે એનલાઇટન્ડ યુથ, એનલાઇટન્ડ ઇન્ડિયન યુથ ઓફ ધ 21st સેન્ચુરી, એમાં પ્રથમ આ એનલાઇટનમેન્ટ એટલે આ જાગૃતિ અને આ પ્રબુદ્ધતા કે મારે નીતિમત્તાથી પ્રામાણિક પુરુષાર્થ કરીને મારી કારકિર્દી બનાવી છે, મારા પરિવારને સમૃદ્ધ અને સુખી કરવો છે, મારે સમાજની સેવા કરવી છે, દેશ સેવા કરવી છે અને માનવતાને કંઈક આપવું છે. I want to be a gift to humanity. I don't want to be a burden or a liability to humanity. You agree with this statement? Raise your hands. આપણે બધાએ હાથ ઊંચો કર્યો. તો એ પ્રથમ મોટો જે સંકલ્પ કરવો એ આ એનલાઇટનમેન્ટ છે, જાગૃતિ અને પ્રબુદ્ધતા છે કે નીતિમત્તા અને પ્રામાણિકતાથી હંમેશા પુરુષાર્થ કરો. There is no alternate to hard work. કઠિન પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી. અને પ્રચંડ પુરુષાર્થ કરવો પોતાના કાર્યક્ષેત્રમાં
એ મનુષ્ય જીવનનું ફક્ત એ ફરજ નથી, ફરજ કરતા પણ આગળ એ મનુષ્ય જીવનનું ગૌરવ છે. It is not just a duty. It's not just an endeavor. It is dignity. એટલે પ્રથમ એનલાઇટમેન્ટ આ છે કે નૈતિકતા, પ્રામાણિકતા જીવનમાં રાખી અને પ્રચંડ પુરુષાર્થ કરો. પ્રમુખ સ્વામી મહારાજ ફક્ત 5 ધોરણ ભણેલા હતા. અંગ્રેજીનું એક વાક્ય બોલી નહોતા શકતા ગ્રામેટિકલી કરેક્ટ, પણ પૂર્ણ પ્રામાણિકતા, પૂર્ણ નીતિમત્તા રાખી એમણે અને પ્રચંડ પુરુષાર્થ કર્યો. પોતાનું જીવન સૂત્ર હતું બીજાના સુખમાં આપણું સુખ, બીજાના આનંદમાં આપણો આનંદ, અન્યના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ. આ કક્ષાની જીવન ભાવના હતી. તો એમણે જે પૃથ્વી ઉપર કામ કરી બતાવ્યું એ આપણા બધા માટે ખૂબ પ્રેરણાદાયી છે. ઇન અ સ્પેન ઓફ 45 years, હવે સાંભળજો, આ સ્ટેટિસ્ટિક્સ થોડું બોલું છું. જે આંકડા બોલીશ ને એ તમારી માટે ચોંકાવનારા છે. 45 વર્ષના ગાળામાં પ્રમુખ સ્વામી મહારાજે 1300 હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર અને અક્ષરધામની ભેટ સમાજને આપી. અને એ 45 વર્ષ પણ એમના 51 થી 95 ના હતા. 51 વર્ષની ઉંમરે જ્યારે બહુધા રિટાયરમેન્ટનો વિચાર આપણને આવે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે પોતાની કારકિર્દી ચાલુ કરી. 1971 જ્યારે ગુરુપદ આવ્યા ત્યારે 51 થી 95 એ 45 વર્ષમાં 1300 સંસ્થાઓ. એટલે દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે એક નવી સંસ્થાની ભેટ સમાજને આપી. એવરી 15th ડે. બેરન લેન્ડ હોય, કોઈ જમીન બીએપીએસ સંસ્થા ખરીદે અથવા તો ભેટમાં મળે, એ જમીન ઉપર શું કરવું, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, મંદિર, એ બીએપીએસ સંસ્થાના ટ્રસ્ટી બોર્ડમાં નક્કી થાય. બીએપીએસ એક એનપીઓ છે, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. એટલે ફંડ ચેરિટી રૂપે સમાજમાંથી રેસ થાય. આર્કિટેક્ટ પ્લાન ડિઝાઇન કરે, પ્લાન્સ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં પાસ થાય, જમીન લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં લીગલી ક્લિયર થાય, ટેન્ડર્સ ડિશ આઉટ થાય, ટેન્ડર પાસ આઉટ થાય, કોન્ટ્રાક્ટર નિમાય, ખાતવિધિ થાય, 2 માળ 5 માળનું બિલ્ડિંગ જોઈએ, બંધાઈ જાય. ત્યાં 2-5 અમારા સમર્પિત સ્વયંસેવકો બીએપીએસની આઈડિયોલોજી પ્રમાણે સંસ્થા ચલાવે, નિમાઈ જાય. બીજા 5, 15, 25 પગારદાર વ્યક્તિઓ નિમાઈ જાય. એ સંસ્થાનો ઉદ્ઘાટન સમારોહ નક્કી થાય અને એ સંસ્થાને ઉદ્ઘાટિત કરીને સમાજની સેવામાં મૂકી દેવાની. આ મેં તમને જે આખી ઘટના કીધી કે બેરન લેન્ડ, જમીનથી માંડીને સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવી, એ ઘટના પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી દર 15મા દિવસે પૂરી કરી. હવે તમારા ઘરમાં વોશ બેસિનનો નળ લીક થતો હોય તો પ્લમ્બર કેટલા દિવસે આવે છે એ ચેક કરી લેજો, એટલે ખબર પડશે કે 15મા દિવસે સંસ્થા ઊભી કરવી એટલે શું. અને તમામ સંસ્થાઓ અત્યારે કાર્યરત છે. અને આ 1300 જમીન, અમે ત્યાં હૈદરાબાદ ગયેલા, ત્યાં ડેવલપર્સ મીટ હતી નેશનલી, એટલે બિલ્ડર્સ અને ડેવલપર્સ ભેગા થયા હતા આખા ભારતના. એમને એક મેં પ્રશ્ન પૂછ્યો, જે તમે પણ આણંદ વિદ્યાનગરના કોઈ મોટા બિલ્ડર ડેવલપરને ઓળખતા હોય ત્યારે પ્રશ્ન પૂછજો કે તમે તમારી આંખથી 1300 જમીનો જોઈ છે ખરી? આમ ફરવા નીકળ્યા ત્યારે ખેતરો જોયા હોય નહીં, પર્પઝફુલી ઇન્ટેન્શનથી કે આ જમીનની કંઈક તપાસ કરો, કંઈક અનુકૂળ આવે તો કંઈક કરીએ, એવા ઇન્ટેન્શનથી 1300 જમીન જોયો હોય, હજી સુધી કોઈ આંગળી ઊંચી નથી કરી. પ્રમુખ સ્વામી મહારાજે 1300 જમીન ઉપર 1300 પ્રોજેક્ટ પૂરા કર્યા. જીવનમાં નીતિમત્તા હોય, પ્રામાણિકતા હોય,
પ્રચંડ પુરુષાર્થ હોય તમે કઈ કક્ષાએ પહોંચી શકો છો. અને આ બધા પ્રોજેક્ટ રેસિડેન્શિયલ કમર્શિયલ નહોતા, બાંધીને વેચવાના નહોતા, ચેરિટી સંસ્થાઓ હતી. પ્રમુખ સ્વામી મહારાજની એવરેજ 15 દિવસે એક સંસ્થા. 2016ની સાલમાં એ સ્વધામ પધાર્યા પછી મહંત સ્વામીજી મહારાજ બીએપીએસ સંસ્થાના ગુરુપદે બિરાજ્યા. 2016 થી 2024 એટલે અત્યારે 25, છેલ્લા 8 વર્ષમાં મહંત સ્વામી મહારાજના નેતૃત્વ અને આશીર્વાદથી બીએપીએસ સંસ્થામાં અત્યારે પણ હું તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે દર 8મા દિવસે એક નવું ઉદ્ઘાટન થાય છે. પ્રમુખ સ્વામી મહારાજની એવરેજ હતી 15 દિવસની, મહંત સ્વામી મહારાજની એવરેજ છે 8 દિવસની. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજને ફાઉન્ડેશન પ્લેટફોર્મ તૈયાર કરીને પછી પરફોર્મન્સ આપવાનું હતું. મહંત સ્વામી મહારાજને ફાઉન્ડેશન અને પ્લેટફોર્મ તૈયાર મળ્યું, સીધું પરફોર્મન્સ ચાલુ કરી દીધું. અને મને દુનિયામાં એક વ્યક્તિ બતાવો, તમારામાંથી કોઈને નામ આવડતું હોય તો પ્રેમથી આંગળી ઊંચી કરજો. એક વ્યક્તિ બતાવો કે જેને 83 વર્ષે જાયન્ટ મલ્ટીનેશનલ કોર્પોરેશન, દુનિયાના 60 દેશોમાં વહીવટ વ્યવહાર હોય, એની સંપૂર્ણ સીઈઓ તરીકે જવાબદારી સ્વીકારી હોય. બીએપીએસ સંસ્થાની તમામ જવાબદારીઓ મહંત સ્વામી મહારાજે 83 વર્ષની ઉંમરે સ્વીકારી. અને સ્વીકારે તો કોઈ, પણ પછી પરફોર્મન્સ આપવું એટલે યુ હેવ ટુ પરફોર્મ. વેન યુ આર સિટિંગ ઓન ધ ચેર યુ હેવ ટુ પરફોર્મ. સાંજ પડે કામ કાઢવું પડે. મહંત સ્વામી મહારાજે 8.5 વર્ષમાં 450 સંસ્થા ઊભી કરી, દર 8મા દિવસે એક સંસ્થા. અને હમણાં 10 દિવસ પહેલા તમે બધા દિલ્હી અક્ષરધામ જોયું હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ હેવ બીન ટુ દિલ્હી અક્ષરધામ ઓર ગાંધીનગર. બધા. ઓસ્ટ્રેલિયા દેશમાં મેલબર્ન શહેરમાં 140 એકર જમીન ઉપર મહંત સ્વામી મહારાજે અક્ષરધામનું ભૂમિપૂજન કર્યું અને આદેશ આપ્યો કે 3 વર્ષમાં આપણે અક્ષરધામ પૂરું કરવું છે અને આપણે પ્રતિષ્ઠા કરવી છે. એના 15 દિવસ પહેલા જોહાનસબર્ગમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, શિખરબદ્ધ મંદિરમાં પ્રતિષ્ઠા કરી. ધ લાર્જેસ્ટ હિન્દુ મંદિર ઇન ધી સધર્ન હેમિસ્ફિયર, ઇક્વેટરથી નીચે લાર્જેસ્ટ હિન્દુ મંદિરની એ 15 દિવસે કરી. અને હવે 10 દિવસ પછી સિડનીમાં લગભગ 40 થી 50 એકર ઉપર 5000 માણસ બેસી શકે ઓડિટોરિયમ, ફેઝ 1 ઓફ એન અક્ષરધામ લાઇક પ્રોજેક્ટ, એનું ઇનોગ્રેશન કરશે એટ ધ એજ ઓફ 93. 93 વર્ષની ઉંમરે મહંત સ્વામી મહારાજ રોજ 80 થી 100 પત્રો, ઇનકમિંગ લેટર્સના રિસ્પોન્સિબલ આન્સર આપે છે. રોજ 40 થી 60 વ્યક્તિઓને વ્યક્તિગત મળે છે. રોજ 2.5 થી 3 કલાક સંસ્થાકીય મીટિંગો ઇન પર્સન કે કોન્ફરન્સમાં, વીસીમાં, વિડીયો કોન્ફરન્સમાં બેસે છે. રોજ સાંજે 1 થી 1.5 કલાક આવી રીતે સત્સંગમાં બેસે છે. અને રોજ 35 થી 50 ઇનકમિંગ આઉટગોઈંગ કોલ્સ અટેન્ડ કરે છે. એટલે ખબર પડી આપણે ક્યાં સુધી કામ કરી શકીએ છીએ. નીતિમત્તા અને પ્રામાણિકતા પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં કેવી હતી, જ્યાં એનલાઇટન્ડ 21st સેન્ચુરી ઇન્ડિયન યુથ એની માટે આ પ્રથમ મોટો સદગુણ શીખવાનો છે. પ્રમુખ સ્વામી મહારાજને કોઈએ પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? એમને કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો એ હું કહું, ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. આ કક્ષાની નીતિમત્તા હોય અને પછી પ્રચંડ પુરુષાર્થ હોય તો શું ન થઈ શકે. એમને 1100 સંતોને દીક્ષા આપી. એમાંથી 900 થી વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50 થી વધારે સંતો આઈવી લીગ્સ જેવી કોલેજીસમાં ભણેલા છે. સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ આવી ઇન્સ્ટિટ્યૂટમાં ભણ્યા છે. નાસા, માઇક્રોસોફ્ટ, ગૂગલ એમાં જોબ કરીને આવ્યા છે. હમણાં 5 દિવસ પહેલા મહંત સ્વામી મહારાજે અમારા કેશવ સંકલ્પ સ્વામીને મેલબર્નમાં દીક્ષા આપી.
એમણે માસ્ટર્સ ઇન રોબોટિક્સ કર્યું. 2 પેટન્ટ એમના નામે છે. નાસા અને બોઈંગનો અપોઇન્ટમેન્ટ લેટર રિજેક્ટ કરીને દીક્ષા લીધી છે. આ મેં તમને એટલા માટે વાત કરી કે તમને એમ ના લાગે કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય એટલે અહીંયા ગોઠવાઈ ગયા. બધું ફાવેલું હતું ને જામેલું હતું. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પવિત્રતા જોઈ, સમાજ સેવા પ્રત્યેની નિષ્ઠા જોઈ અને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની ભક્તિ જોઈ. આ 3 વસ્તુ જોઈને અમે આવ્યા છીએ. સાથે 85,000નો વોલેન્ટિયર ફોર્સ ઉભો કર્યો. રશિયા યુક્રેનનું યુદ્ધ શરૂ થયું અને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીએ ફોન કર્યો. બીએપીએસ સંસ્થાના સ્વયંસેવકો ત્યાં એક ફૂડ કેમ્પ ઉભો કરી શકે કે કેમ? તાત્કાલિક બીએપીએસ સંસ્થાના વોલેન્ટિયર્સ જર્મની, ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, પોલેન્ડ અને યુકેથી અને ઇવન આયર્લેન્ડથી એ 20 જ કલાકમાં ભેગા થઈ ગયા અને પોલેન્ડ યુક્રેન બોર્ડર ઉપર અમે ત્યાં કિચન શરૂ કર્યું. બીજા 18 દિવસ સુધી આ કિચન ચાલ્યું, જ્યાં સુધી ઇન્ડિયન એરફોર્સના પ્લેન આવીને વારાફરતી ઇવેક્યુએશન નહોતા કરતા. ત્યાં સુધી બીએપીએસ સંસ્થાના લગભગ 60 જેટલા સ્વયંસેવકોએ રોજ બધાને જમાડતા. 1000 સ્ટ્રેન્ડેડ ભારતીયો રોજ પોલેન્ડ યુક્રેનની બોર્ડર ઉપર બીએપીએસના કેમ્પમાં જમતા હતા. આ કક્ષાનો વોલેન્ટિયર ફોર્સ ઉભો કરવો is not an ordinary thing, is beyond the ken of human intelligence. તો આ બધા પાછળનું રહસ્ય એટલું છે કે નીતિમત્તા અને પ્રામાણિકતા રાખીને તમે પ્રચંડ પુરુષાર્થ કરો તો સફળતા મળે જ. જાગ્રત અને પ્રબુદ્ધ 21મી સદીનો યુવાન, એનામાં પહેલા સદગુણ જોઈએ. આ તો મેં પ્રમુખ સ્વામી મહારાજની વાત કરી, પણ યુવાનની હું તમને એક વાત કરું. જાગ્રત અને પ્રબુદ્ધ 21મી સદીનો ભારતીય યુવાન એ ધારે તો શું કરી શકે છે? ઉત્તર પ્રદેશમાં વારાણસીમાં એક સામાન્ય રિક્ષા ચાલકનો છોકરો, એ છોકરાનું નામ ગોવિંદ જયસ્વાલ, એ ગવર્મેન્ટ કોલેજમાં કોમર્સનો કોર્સ કરે. રોજ ઘરેથી ગવર્મેન્ટ કોલેજ જાય, કલેક્ટર કચેરીમાંથી પસાર થાય એટલે રોડ ઉપરથી પસાર થાય. રોજ એ બોર્ડ વાંચે અને એમને સંકલ્પ થયો કે મારે પણ આઈએએસ થવું છે અને આ કચેરીમાં એક દિવસ બેસવું છે. આ ભારતનો યુવાન 21મી સદીનો આ પ્રચંડ સંકલ્પ. એના મિત્રોએ કીધું કે તારી આ ક્ષમતા જ નથી. એને કીધું કે હું ભણીશ. એના પિતાશ્રી પાસે આર્થિક વ્યવસ્થા પણ ઓછી અને નૈવત જેવી, કારણ કે રિક્ષાવાળો એટલે રોજનું કમાઈને રોજ ખાતા હોય. ગોવિંદ જયસ્વાલ પાસે યુપીએસસીના પુસ્તકો ખરીદવા માટેની પણ કોઈ વ્યવસ્થા નહીં. લાઇબ્રેરીમાં જઈને વાંચવાનું અને લાઇબ્રેરીમાં તેના સમય પ્રમાણે વાંચવાનું. છતાં એને પુરુષાર્થ કર્યો. અમુક પુસ્તકો ખરીદવા પડે એમ જ હતા. એટલે ગોવિંદ જયસ્વાલ, એના પિતા, એના માતૃશ્રીની બેન, 4 જણાએ રાત્રે જમવાનું બંધ કરી દીધું. રાત્રે ન ખાઈને એના જે પૈસા બચે એમાંથી આપણે આ પુસ્તકો લાવવા. કઈ પરિસ્થિતિ હશે? ઘરમાં, એના ગામમાં સામાન્ય એક બલ્બ, અને ત્યાં એ જે વસાહતમાં રહેતો હતો આજુબાજુ ઘોંઘાટ એટલો, પણ એનો ધ્યેય સ્પષ્ટ હતો કે મારે પ્રચંડ પુરુષાર્થ કરવો છે, પ્રામાણિક પુરુષાર્થ કરવો છે. એ ગોવિંદ જયસ્વાલ એમને યુપીએસસી અપિયર કરી અને ફર્સ્ટ ટ્રાયલમાં નેશનલ લેવલ ઉપર 48મા નંબરે એ આઈએએસ થયા. એનલાઇટન્ડ ઇન્ડિયન યુથ ઓફ ધ 21st સેન્ચુરી. જાગૃતિ આ સમાજમાં આવી છે. દરેક યુવા આની માટે કટિબદ્ધ છે. તમે બેંગ્લોરમાં જાઓ તો ઇટ ઇઝ ધ સ્ટાર્ટઅપ કેપિટલ ઓફ ધ વર્લ્ડ. ભારત તો છે જ સ્ટાર્ટઅપ કેપિટલ, પણ બેંગલુરુ તો દુનિયાની સ્ટાર્ટઅપ કેપિટલ સિટી ઓફ ધ વર્લ્ડ. ત્યાં આપણા યુવાનો પાસે જે વિચારો છે, આપણા યુવાનો પાસે જે શક્તિ છે, એનું જબરજસ્ત આદર્શ દર્શન થાય છે. અમે મળેલા
એક કાર્યક્રમમાં એક 18 વર્ષના યુવાનને એવો વિચાર આવ્યો કે કોઈ પણ વ્યક્તિના કપડા સિવાય તો એ કસ્ટમાઇઝ હોય ને એના માપ પ્રમાણે કપડું સિવાય તમારા ચશ્મા હોય આંખના નંબર હોય તો એ પણ કસ્ટમાઇઝડ હોય કે તમારા આંખના નંબર પ્રમાણે તમારા ચશ્મા હોય. If clothes are customized, if specs are customized, why not footwears? આપણા બૂટ કસ્ટમાઇઝ નથી હોતા. 7 નંબર પછી તો 8 નંબર આવે ને 8 નંબર પછી તો 9 નંબર આવે. 8.5 નો ને 8.25 નું બૂટ મળે નહીં. આ હું લગભગ 8-10 વર્ષ પહેલાની વાત કરું છું. એને વિચાર આવ્યો કે કોકનો પગ 7.5 નો હોય તો 7 નું પહેરે તો ટાઈટ થાય, 8 નું પહેરે તો ઢીલું પડે. એને રિસર્ચ કરી કે 7.5 નું એનું ફૂટવેર હોય એટલે એનું ફૂટની સાઇઝ હોય ને જો 7 નું પહેરે તો કોન્સ્ટન્ટ પ્રેશર એક્યુપ્રેશરના પોઈન્ટ્સ બધા નીચે ફૂટમાં છે. લાંબા ગાળે એને બેક પ્રોબ્લેમ ને નેક પ્રોબ્લેમ થઈ શકે છે. ઇટ વોઝ અ ક્લિનિકલ રિસર્ચ. 18 વર્ષના યુવાને ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં જે ઇન્વેસ્ટર્સ બધા ભેગા થયેલા ફોર સ્ટાર્ટઅપ્સ એટ સ્ટેનફર્ડ એને પોતાનું પેપર પ્રેઝન્ટેશન આપ્યું અને ત્યાં આ બેંગ્લોરના 18 વર્ષના યુવાનને $450 મિલિયન પ્રાઇવેટ ઇક્વિટી ફંડ મળ્યું. આ 21મી સદીનો ભારતીય યુવાન. એટલે મેં તમને 2 પ્રસંગ કહ્યા. એક ગોવિંદ જયસ્વાલ જે અત્યંત ગરીબ પરિવાર પણ પ્રામાણિક પુરુષાર્થ કલેક્ટર બન્યા અને બીજો આ બેંગ્લોરનો યુવાન ફંડ છે અને મોટું ફંડ છે એટલે હવે હું નામ નથી બોલતો. મોટું ફંડ છે ને એટલે એનું નામ ના બોલાય જાહેરમાં. એનો એક વિચાર તો પુરુષાર્થ અને વિચાર એનાથી જીવનમાં બહુ જ મોટી સફળતા પ્રાપ્ત થઈ શકે. માટે ઘણા બધા યુવાનો અહીંયા બેઠા છે. હજારોની સંખ્યામાં તમે આજે આ CVMનો 80મો સ્થાપના દિવસ અને BAPS મંદિર આણંદનો આ રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે આવ્યા છો તો પહેલો નિર્ણય કરીને એ જજો કે હું જ્યાં પણ છું, જે પણ ક્ષેત્રમાં ભણું છું, મારો જે પણ એકેડેમિક કોર્સ છે ત્યાં આઈ વોન્ટ ટુ એક્સેલ. વિદ્યાર્થીઓ બેઠા હોય બધા હાથ ઊંચા કરો. સ્ટુડન્ટ્સ બેઠા હાથ ઊંચા કરજો. બરોબર છે. 90% તમે બધા સ્ટુડન્ટ્સ બેઠા છો. તો હજી એક વિદ્યાર્થીનો પ્રસંગ કહેવાનો સંકલ્પ થાય છે મને કે વિદ્યાર્થીના હૃદયમાં ભાવના અને વિદ્યાર્થીના મનમાં વિચારો કેવા હોવા જોઈએ. 2018ની સાલમાં કર્ણાટકા સ્ટેટ બોર્ડનું રિઝલ્ટ આવ્યું 10મા ધોરણનું. એમાં સમગ્ર રાજ્યમાં 6.5 લાખ વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં પહેલો નંબર આવ્યો મોહમ્મદ કૈફ. 625 માંથી 624 માર્ક. 625 માંથી 624 માર્ક. 5 પેપર 100 માર્કના હતા અને એક પેપર કોઈ 125 માર્કનું હતું. 624 out of 625. Students tell me, this is great? હા કે ના? વિદ્યાર્થીઓ બેઠા છે બોલો. 625 માંથી 624 કેવું કહેવાય? હાથ તો ઊંચો કરો એટલે ખબર પડે. Isn't it great? મોહમ્મદ કૈફે માર્કશીટ ન લીધી, રિજેક્ટ કરી માર્કશીટ કે if there is my name on the mark sheet Mohammad Kaif it must be 625 out of 625 otherwise I don't accept. મારું નામ જો માર્કશીટ ઉપર હોય ને તો પછી એ 625 માંથી 625 જ હોય. બાકી હું માર્કશીટ હાથને અડું જ નહીં. રીચેકિંગ કર્યું એમાં રીચેકર્સ 3 જણાના પેપર ઉપર બેઠાને લાગ્યું કે ના આ એક માર્ક્સ આપણે કાપ્યો છે એક સબ્જેક્ટમાં એકચ્યુઅલી આપવો જોઈએ. આપ્યો 625 out of 625. ત્યારે એને માર્કશીટ હાથમાં લીધી. તમે વિદ્યાર્થીઓ બેઠા છો, તમને પણ ભગવાને એટલી જ શક્તિ, બુદ્ધિ, આવડત, હોશિયારી આપી જ છે. નિર્ણય કરવાનો છે અને નિર્ણય કરીને પથ ઉપર ચાલવાનું છે. યુ કેન ઓલ્સો બી મોહમ્મદ કૈફ. એટલે પ્રામાણિકતા, નૈતિકતા સાથે આવો પ્રચંડ પુરુષાર્થ થાય
એનાથી આટલું મોટું ફળ. એટલે આ જનરેશનનું એક બીજું પણ નામ છે, દે આર કોલ્ડ ડિજિટલ નેટિવ્સ. જેમ અમેરિકાના નેટિવ હોય, આફ્રિકાના નેટિવ હોય, એમ આ પેઢીને શું કહેવાય? ડિજિટલ નેટિવ. એનું પણ એક નામ છે આ પેઢીનું. એટલે એ પણ તમારી માટે બહુ જ મોટી ચેલેન્જ છે, કારણ કે એનું અડિક્શન, એનું જે વ્યસન પડે છે, એ વ્યસનના લીધે કેટલા બધા તેજસ્વી વિદ્યાર્થીઓ એમની કારકિર્દી બરબાદ થઈ ગઈ. જે મોટા વૈજ્ઞાનિક બનવાના હતા, રમતવીર બનવાના હતા, એન્જિનિયર, ડોક્ટર બનવાના હતા, પણ because of over exposure to social media, because of over exposure to screen time, they have lost the game of life. એટલે તમામ વિદ્યાર્થીઓને આજના દિવસે એ પણ અનુરોધ છે કે તમે આ સ્ક્રીન ટાઈમ રિસ્ટ્રિક્ટ કરજો, તમે આ સોશિયલ મીડિયાનો ટાઈમ રિસ્ટ્રિક્ટ કરજો. આજના ટીનેજર્સ અને યંગસ્ટર્સને ડિજિટલ ડિઝીઝીસ થાય છે, ખબર તમને? આગલી પેઢીને આપણે બધાને ફિઝિકલ અને મેન્ટલ ડિઝીઝીસ હતા, હવે ડિજિટલ ડિઝીઝીસ આવે છે, ડિજિટલ રોગ. એમાં પહેલો રોગ છે આજની પેઢીને છે ને ફબિંગ નામનો રોગ છે, ફોન પ્લસ સ્નબિંગ. તમારી સાથે આજનો યુવાન વાત કરતો હોય ને, એને રિંગ વાગે ને ફોનની અથવા તો નોટિફિકેશન આવે, કોઈ પણ લાજ શરમ વિના સામે કોઈ વ્યક્તિ ઇન પર્સન ઊભી છે, એની માન મર્યાદા વગર તરત ગોળ ફરીને તરત મોબાઈલ હાથમાં લે, જે આપણને લોકોને પણ ટેવ છે. ઇટ ઇઝ રોંગ. તમારી પાસે સોફ્ટ સ્કિલ્સની માટે તમે પ્રયત્ન કરો છો, મેનર્સ પણ હોવા જોઈએ. કે ફોનની રિંગ વાગે તો તમે સામેવાળી વ્યક્તિને કહેવું પડે કે એક્સક્યુઝ મી પ્લીઝ, જસ્ટ અ મિનિટ પ્લીઝ. અને તમે ફોન બહાર કાઢો, તમને એમ લાગે કે અત્યારે જે વ્યક્તિ સાથે વાત કરું છું એના કરતા કદાચ આ ફોન ઓછો અગત્યનો છે, તો કહી દેવાય અથવા ન ઉપાડાય. In person is more important than a person calling you at his or her time from miles away. તો એ મેનર્સ શીખવાના, તો તમે એનલાઇટન્ડ એટલે જાગ્રત અને પ્રબુદ્ધ યુવાન 21મી સદીના કહેવાઓ. બીજો એન્ઝાઇટી છે રોગ. આ બધા રોગોના લીધે આ લોકોને, આજના ટીનેજર્સ અને યંગસ્ટર્સને હોસ્પિટલાઇઝ કરવા પડે છે, માનસિક રોગોથી પીડાવા માંડે છે. એન્ઝાઇટી એટલે શું? ટેક્સ્ટ પ્લસ એન્ઝાઇટી. એટલે 4-5 મિનિટ થાય અને ફોનની રિંગ ન વાગે, નોટિફિકેશન ના આવે, કઈ ના આવે ને તો એને એન્ઝાઇટી આવે. 5 મિનિટ થઈને મને કોઈ ફોન કેમ નથી કર્યો? 5 મિનિટ થઈને મને આમ ટેક્સ્ટ મેસેજ કેમ નથી આવ્યો? અને આપણને બધાને ટેવ છે કે 3 મિનિટ થાય એટલે આપણે મોબાઈલને અડવું જ પડે. ના અડીએ તો મોબાઈલ તો જ્યારે ડિસ્ચાર્જ થવાનો હોય ત્યારે થાય, આપણે પહેલા ડિસ્ચાર્જ થઈ જઈએ. This gadget is made to serve us. The reverse has happened. We have become the slaves of this gadget. Text plus anxiety. ત્રીજો એક રોગ છે ટેક્સ્ટાફ્રેનિયા. આના લીધે પણ ટીનેજર્સ અને યંગસ્ટર્સ બધાને હોસ્પિટલાઇઝ કરવા પડે. ટેક્સ્ટાફ્રેનિયા રોગ એવો છે જે ટેક્સ્ટ પ્લસ એન્ઝાઇટી, એટલે કેમ જલ્દી આવ્યો, આમ એન્ઝાઇટી રહે કે મને કેમ કોઈ મેસેજ નથી કરતું. અને ટેક્સ્ટાફ્રેનિયા એટલે એમ થાય કે આ ફોન ખિસ્સામાં વાઇબ્રેટ થયો હોય એવું લાગે છે, હા, એટલે ખિસ્સામાંથી એ ફોન કાઢે, બી જો કઈ નથી, એટલે પાછો મૂકી દે. તો તું સેલિબ્રિટી છો? તારે ઇન્સ્ટાગ્રામ ઉપર 2.3 મિલિયન ફોલોવર્સ છે કે તારે વાઇબ્રેટ થયા કરે? એટલે ટેક્સ્ટાફ્રેનિયા. બીજો મોટો રોગ ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ, FOMO. તમારા 5 મિત્રો ભેગા થાય જોઈન્ટ ઉપર, અને તમારા 5 મિત્રોએ ભેગા થઈને આઈસ્ક્રીમ ખાધો અને એ લોકો ફેસબુક ઉપર પોસ્ટ કરે અને તમે જુઓ અને તમને એમ થાય, આ લોકોએ મને ના બોલાયો, હું રહી ગયો. અને આમાં પેલો રેડ ટી શર્ટ વાળો છે ને, એ જ કામ મને નથી બોલાવતો. એના લીધે એને ટેન્શન આવે. એટલે એની સામે તો મુવમેન્ટ ઉપડી છે, ફોમોની સામે જોમો મુવમેન્ટ, JOMO, જોમો, જોય ઓફ મિસિંગ આઉટ. તમે લોકોએ 5 જણા ભેગા થઈને આઈસ્ક્રીમ ખાધો અને ફોટો પોસ્ટ કર્યા ને, મેં પણ ઘરે પપ્પા મમ્મી સાથે બેસીને ખીચડી ખાધી, જો એના ફોટોગ્રાફ.
તમારે બધા યુવાનોએ ફોમોની સામે જોમો મુવમેન્ટ ચલાવવાની કે પપ્પા મમ્મી સાથે બેસીને મેં પણ ભાખરીને ખીચડી ખાધી અને જો આ ફોટોગ્રાફ હું વોલ ઉપર મૂકું છું. ડોન્ટ ગેટ બોગ ડાઉન. કારણ કે આ સોશિયલ મીડિયાથી તમને રાતોરાત પ્રસિદ્ધ થવાનું મન થઈ જાય, રાતોરાત તમારી ગણના સમાજમાં થઈ જાય એવું તમને મન થઈ જાય. મૂછ ના ફૂટી હોય ને એ બધાને સોશિયલ ઇન્ફ્લુએન્સર થવું છે. એ બધાને યુટ્યુબની ચેનલો ચલાવવી છે. હવે તારા અનુભવ શું છે? તું હજી ગઈકાલે તો ચડ્ડી ઉપરથી પેન્ટ ઉપર આવ્યો અને તારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર થવું છે. તારે યુટ્યુબની પોતાની ચેનલ ચલાવવી છે. નાખી દેવા જેવા લોકો ઇન્સ્ટાગ્રામ ચલાવે એમાં ટ્વીટ કરે. વોટ નોનસેન્સ. યાદ રાખજો, આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વાતની જાગૃતિ એક સુંદર વિચારમાં આપી છે. એમણે કહ્યું કે કોકને તમે સોશિયલ મીડિયા ઉપર ફોલો કરો છો, એની પાછળ જેટલો ટાઈમ તમે વ્યતીત કરો છો એટલો ટાઈમ તમે તમારા જીવન માટે વાપરો તો તમે પણ એવા થઈ શકો. અને સારા સારા પરિવારોમાં જાગૃતિ છે. તમે બધા આઈફોન વાપરતા હશો. જેને આઈફોન દુનિયાને આપ્યો સ્ટીવ જોબ્સ, 56 વર્ષની ઉંમરે એમનું કેન્સરથી મૃત્યુ થયું. એમનું જીવન ચરિત્ર એમના મિત્ર નિક બલ્ટન અને વોલ્ટર આઇઝેક્સને લખ્યું છે. એ મેં કોરોના કાળ દરમિયાન એમનું એ જીવન ચરિત્ર વાંચ્યું. એમણે લખ્યું છે કે જ્યારે આઈપેડ આવ્યું એના થોડા જ દિવસ પછી સ્ટીવ જોબ્સ એમના મિત્રને, એક નાનપણના મિત્ર, કેઝ્યુઅલી જસ્ટ રાત્રે ડિનર ઉપર ઘરે બોલાવ્યા. બંને ફેમિલી સાથે બેઠા હતા. એને સ્ટીવ જોબ્સે પૂછ્યું કે સ્ટીવ, વિચ આઈ હેવ યોર ચિલ્ડ્રન સ્ટાર્ટેડ યુઝિંગ આઈપેડ? તારા બાળકો આઈપેડ વાપરવાનું શરૂ કર્યું કે નહીં? સ્ટીવ જોબ્સ બોલ્યા કે માય ચિલ્ડ્રન હેવ નોટ યુઝ ધી આઈપેડ. They have not touched the iPad. આ મેસેજ અહીંયા જે વડીલો બેઠા છે, શિક્ષકો બેઠા છે, શિક્ષણવિદો બેઠા છે, એની માટેની આ વાત છે. સ્ટીવ જોબ્સે કહ્યું, જેણે દુનિયાને આઈપેડ આપ્યું, આઈફોન આપ્યો, આઈક્લાઉડ આપ્યું અને માર્કેટ કેપ એન કેપમાં મોસ્ટ વેલ્યુડ કંપની, દુનિયાને 130 કે 140 દેશોની ઇન્ડિવિજ્યુઅલ જીડીપી કરતા ખાલી એપલની માર્કેટ કેપ વધારે છે. એ કંપનીના માલિક એણે કહ્યું કે મેં અને મારા પત્નીએ સાથે બેસીને મારા સંતાનોને સમજાવે કે બેટા તારે આઈપેડ જોતું હોય તો આ છે, પણ આમાં નેટ આવશે એટલે આમાં આખી દુનિયા આવશે અને એની ભયંકરતા કેટલી છે મને ખબર છે. તમે સમજણા થશો, મચ્યોર થશો ત્યારે તમને આપશું. ધીસ ઇઝ નોટ યોર એજ. એમના 13 વર્ષની દીકરી, 11 વર્ષનું એમનો બાળક, એ બંને માની ગયા. મચ્યોર એજ ના થયા ત્યાં સુધી ફરી એક ડિમાન્ડ ના કરી. સ્ટીફન સ્પિલબર્ગ, હોલિવૂડના કેટલા મોટા ડિરેક્ટર, એ અને એમના પત્ની એમના સંતાનોનું લોગિન કરે કે એક અઠવાડિયા સુધી જોવે કે આનું ફેમિલી બિહેવિયર કેવું છે, એના મેનર્સ કેવા છે, એના ફ્રેન્ડ સાથે કેવી રીતે ટાઈમ કાઢે છે ને રમે છે, સ્કૂલમાં વીકલી એક્ઝામ્સમાં એનું પરફોર્મન્સ કેવું છે, સ્કૂલમાંથી ફરિયાદ છે કે નહીં, એ બધું નક્કી પતિ પત્ની પોતે કરે. અને સ્ટીફન સ્પિલબર્ગ હોલિવૂડના સૌથી મોટા ડિરેક્ટર કહેવાય, એ પ્રમાણે એ માર્ક્સ આપે અને એ પ્રમાણે બીજા અઠવાડિયે એના સંતાનોને ટીવી જોવા મળે. ટોમ ક્રુઝ, હોલિવૂડનો સુપરસ્ટાર, એમણે કહ્યું કે મેં અને મારા પત્ની અમારા સંતાનોને સમજાવ્યા કે અડધો કલાકથી વધારે ટીવી જોવાય નહીં. અમારા ઘરમાં અડધો કલાકથી વધારે ટીવી ચાલતું નથી. કેટલી જાગૃતિ! તો 21મી સદીના આપણા ભારતીય યુવાનને આ જાગૃતિ લાવવાની છે, આ પ્રબુદ્ધતા આપણે લાવવાની છે કે મારી પાસે 70-80 વર્ષનો સમય છે આ પૃથ્વી ઉપર. મારે જીવનમાં કંઈક પ્રાપ્ત કરવાનું છે. જે વસ્તુ મને મારે ધ્યેય સુધી લઈ જવામાં નડતી હોય એ બધી વસ્તુ મારે કાઢવી છે. Restrict your time on screen. Restrict your time with social media.
કારણ કે એનાથી તમારી કોમન સેન્સ ઓછી થાય છે, તમારી ઇન્ટેલિજન્સ ઓછી થાય છે, તમારી શાર્પનેસ ઓછી થાય છે. પીવી સિદ્ધુ ગોલ્ડ મેડલ મેળવ્યો ઓલિમ્પિક્સમાં. એમના ઇન્ટરવ્યુમાં કીધું કે અમારા કોચ ગોપીચંદે પહેલું જ કીધેલું કે 6 મહિના સુધી મોબાઈલ બંધ, સવારથી સાંજ સુધીની પ્રેક્ટિસ, તો ઓલિમ્પિકમાં મેડલ મળે. And she did it and got it. તમને બધા વિદ્યાર્થીઓને પણ આજે એક અનુરોધ છે કે તમે આ ટાઈમ રિસ્ટ્રિક્ટ કરશો, કોમન સેન્સ, ઇન્ટેલિજન્સ, શાર્પનેસ, તમે બોર્ડ મીટિંગમાં બેઠા હોય, ડિસ્કશનમાં બેઠા હોય, યોર પ્રેઝન્ટેશન પાવર, યોર પાવર ટુ એનાલાઇઝ ધ ઇશ્યુ, યોર પાવર ટુ અન્ડરસ્ટેન્ડ અધર પર્સન્સ ઓપિનિયન, યોર સ્ટ્રેન્થ ટુ પુશ યોર આઈડિયા, આ બધું તમે જો વધારે પડતો સમય સોશિયલ મીડિયાને આપશો તો એ ઘટતું જશે. યુ વિલ ગેટ ડિસ્ટ્રેક્ટેડ. દિલ્હીમાં 2 સગા ભાઈઓ ટ્વિન્સ, 19 વર્ષની ઉંમર, એટલા બધા ફેસબુક ઉપર એડિક્ટ થઈ ગયેલા. ફેસબુકની વાત આવી એટલે વચ્ચે એક વાત કરી દઉં. મુંબઈમાં એક જાયન્ટ મલ્ટીનેશનલ કોર્પોરેટના એક વેરી સિનિયર એક્ઝિક્યુટિવ, એમનો પગાર હશે 1.5-2 કરોડનો વર્ષે. એમણે 2 લાખ રૂપિયા આપીને એક માણસ પોતાની ઓફિસમાં રાખ્યો છે. એને કાનમાં ઇયરબડ્સ પહેરી રાખવાના, એટલે એ જે વાત કરતો હોય, ઓફિસની ચર્ચા થતી હોય ના સંભળાય. પણ એ 2 લાખનો પગારદાર શેની માટે? કે હું જો ઓફિસ આવર્સમાં ફેસબુક ખોલું ને તો તારે મને લાફો મારવાનો, લાફા મારવાના 2 લાખ રૂપિયા. એટલા બધા એડિક્ટ થઈ ગયેલા. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO એક જાહેર કર્યું છે કે ઇફ યુ ઓપન યોર ફેસબુક ઓર એની સોશિયલ મીડિયા more than 5 times in a day, you are suffering from a mental illness. તમે માનસિક રોગથી પીડાવશો જો 5 થી વધારે વાર તમે મીડિયા ઓપન કરી તો. આ બંને જણાને ફેસબુકનું એડિક્શન એવું કે ફેસબુક ચાલુ હોય તો જ ખાવાનું ગળે ઉતરે, તો જ પચે અને તો જ ટોયલેટ જઈ શકે. લોકોને તમાકુનું હોય છે ને આવું બધું, એવું આને થઈ ગયેલું. તે રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં બંનેને દિલ્હીમાં લઈ આવ્યા એમ્બ્યુલન્સમાં, ત્યારે પણ ફેસબુક એના સ્ક્રીન ઉપર, લેપટોપ ઉપર ચાલુ રાખવું પડેલું. ત્યાં તો ગાંડા થઈ જાય બે જણા. આપણે આપણા વડીલોને ખાસ કહેવાનું કે તમારા સંતાનોને આ માટે તમે જાગૃત કરજો. આ એક એનલાઇટનમેન્ટ છે જે આપણે આજનો વિષય છે. આ એક જાગૃતિ છે, આ એક પ્રબુદ્ધતા છે જેની માટે આપણે સૌએ ચોક્કસપણે ખૂબ પ્રયત્નશીલ રહેવું જોઈએ. ત્રીજી અગત્યની વાત એનલાઇટનમેન્ટમાં કે ગીવ ઇક્વલ ઇમ્પોર્ટન્સ ટુ યોર વર્ક એન્ડ ટુ યોર ફેમિલી. કામ અને પરિવારને સરખો ન્યાય, સરખો સમય આપણે આપવો જ જોઈએ. એ સિદ્ધાંતમાં માનતા હોય આંગળી ઊંચી કરો. Faith in scriptures, faith in tradition,